शब्द हमारा बाल का, मैं शब्द का बाप, जहाँ फेंकू वहाँ जावे, करके आवे मेरा काम. કારણ કે શબ્દ ગુલામ બની જાય છે. શબ્દનો તેની ગુલામી રહેતો નથી. એ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા કે વેદ ન પામે પાર. એ શબ્દ તો એ શબ્દ કયો? આ હું બોલું આખી રાતી, હું ગાઉં એ ના. એ શબ્દની અંદર ભીતરમાં એક શબ્દ ભૂલ્યો છે ને, એ સાર તો સદગુરુની જેથી સુરતી મળે ને તે એનો પાસ પામાય એવું છે. અહીં ભજન એનું કરવાનું છે, તેનું ભજન એનું કરવાનું છે. અને એ ભજન જ્યારે ખોડીદાસ સાહેબને લઈ મળ્યું ત્યારે એને સુરત છોડીને અહીંયા આવ્યા. એટલે અમે ટાણા આવ્યા, ટાણાથી બુઢડા આવ્યા. બુઢડાથી મંગળદાસ સાહેબ કહે છે ખોડીદાસ બેઠા છે, જામવારી આપણે જવું. તેથી અહીંયા બાજરાના રાડાનું છાપરું હતું, પૂરાનું છાપરું વાળીને બેઠા હતા. માથે પૂરા, બાજુમાં પૂરા, ચારે બાજુ ઝૂંપડી વાળીને બેઠા હતા. એટલે અમે આવ્યા ત્યાં આવ્યા બાપુ મંગળદાસ સાહેબને કે નેજો ખોડી દો, મારે અહીંયા આશ્રમ બનાવો. એ મંગળદાસ સાહેબ અહીંયા નેજો ખોલ્યો. બાપુ કહે છે હવે મારે અહીંયા ધૂણો કરવો છે. તો મેં કીધું કોણ અહીં આવી દો, હું ખોદી દઉં. જેમ વાલ બાપુની આ ધૂણો છે એમાં મારે અહીંયા ધૂણો છે. એ જીવભાઈ અને ખોડીદાસ બોલ્યા કે ધૂણાનો તપવો. મેં કીધું આ લાકડા બારવાનો ધૂણો નથી, આ જુનાગઢના જંગલમાં કેટલાય બેઠા તૂટા અડધા બેન. આ એ ધૂણી નથી, આ ધૂણી છે સતનામ. અને એ ધૂણી લાકડા ઝાણાની ધૂણી નથી, અંતર ધૂણી છે. અને અંતર ધૂણી ખોડીદાસ સાહેબ આ તાપી પડાવી છે. હે ત્યારે એ અહીંયા બેસી ગયા. એ ખાવાનો એક ટક દાણો કદાચ દોરીએ ને તો એને પાછું વારીને જોયું નથી. ત્યારે એક શબ્દ કીધો તો ખોડીદાસ આ ભક્તિ રે, એ ભક્તિ દીધી દેવાય નહીં, ભક્તિ શીખી શીખાય નહીં, ભક્તિ લીધી લેવાય નહીં. અને ભક્તિનો ઉપદેશ જ નથી, કારણ કે ભક્તિ ભીતરમાં પડી છે ને પ્રગટ કરવાની. જ્યાં લગી ભીતરમાં પડેલી ભક્તિ પ્રગટ નહીં થાય તો પ્રગટ શેનાથી થાય? ઉપદેશથી થાય. ભાઈ મનુભાઈ, લાખ વખત ઉપદેશથી તે ભક્તિ થાય એવી છે. ગુરુપા બોધ લીધે ભાઈ પવા થાય એવી છે. તો બહુ બધાએ લીધો છે, કારણ કે ભક્તિના ભીતરમાં આપણે જવું પડે છે. ખુદી કો કર બુલંદ, खुदी को कर बुलंद कर कुछ मर्तबा चाहे तो मिटा दे अपनी हस्ती को दाना खाक में मिला दे, गुले गुलजार होता है. જ્યારે સાહેબ કબીર અને ધર્મદાસ એક સમય બેઠા હતા ત્યારે સાહેબ કબીરે કીધું બોલ બોલ ધર્મદાસ. તો ક્યાં બોલું, क्या चीज बाकी है मैं बोलूं? तो कि कुछ बोल. वैसे बैठे बैठे तो कुछ तो बोल. ત્યારે ધર્મદાસે કીધું કે किता जुग जमी का बोलूं, किता बोलूं आसमाना, किते अंग पर रोम राय बोलूं, किता बोलूं के दरवाजा, मुझ गरीब को कई बदलावो कहे धर्मदासा, सुन मेरे गुरु सदगुरु सत साहिब कबीरा. ત્યારે સાહેબ કબીરે કીધું કે 4 जुग जमी का बोलूं, 21 बोलूं आसमाना, अनंत कोटि के अंग पर रोम राय बोलूं અને 10 બોલું દરવાજા. મેં કબીરા કાનનું જાનું જાનું કે લહેરાનો. હવે આપણે પાસે વાટકીનું શિરામણ હોય છે, કોઈનો વારો આવવો દેતા કબીર હટી જાય છે. આટલું થયા પછી હટી જાય છે કે મેં કબીરા કાંઈ ને જાણું અને જાણું તો કે લહેરાનું. પાછું એને જવાબ દીધો એટલે ધર્મદાસે બીજી વાત કરી કે કોણ પુરુષ ખડમાં બોલે અને કોણ પુરુષ ખડબારા, અને કોણ પુરુષ કે છે તખત બિરાજે છે ના કેની ફરે છે દુઆએ. मुझ गरीब को कई बदलावो कायदम दासा, सुनो मेरे गुरु कबीर दास. ત્યારે કબીર સાહેબે કીધું કે પરાણ પુરુષ ઘટમાં બોલે, પ્રેમ પુરુષ ઘટબારા, તેજ પુરુષ તખત બિરાજે ને એની ફરે છે દુઆયા. મેં કબીરા કાંઈ ને જાણું તો કે જાણું તો કે લહેરાનો. હટી જાય છે તો કે એ ખીડે જવું હોય તો ધર્મદાસ કહે છે કે પ્રેમ ગલી હૈ સાંકડી,
વામે દો ને સવાય મેં હું તો ગુરુ નાય અને ગુરુ હે તો મેં નાય. ત્યારે ધર્મદાસ ત્યાં ખતમ. 18 કોટીની સંપત્તિ કરોડની મૂકી અને સાહેબ કબીરને ચરણે થઈ ગયો કે આમાં મારે મટવાનું છે, બાકી ગુરુ તો મટે નહીં. કે એ જ્યારે ખુદ મટી ગયો.